સિતારના તાર અને કૌભાંડના તારમાં એક સામ્યતા છે. સિતારના તાર યોગ્ય રીતે પકડાય તો સૂર નીકળે છે અને આ જ રીતે કૌભાંડના તાર યોગ્ય રીતે પકડાય તો તેમાંથી અનેક કૌભાંડો નીકળે છે. ગુજરાતમાં આવા જ એક કૌભાંડના એક તારથી અનેક રહસ્ય ઉદ્ઘાટન થવા માંડ્યા છે. થોડા સમય પહેલા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI અને ગુજરાત ATSની ટીમે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. આ સમયે ફ્લેટ ભરીને સોનું અને રોકડ મળતા ATS અને DRI બંને ચોંકી ઉઠી હતી. આ ફ્લેટ મહેન્દ્ર શાહનો હોવાનું તેમની જાણમાં આવ્યું હતું. મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહનું કામ જ લોકોના બેનામી રૂપિયા ફેરવવાનું હતું અને તેને વ્હાઇટ કરી આપવાનું હોવાનું તેમને જાણમાં આવ્યું હતું. હજુ પિતા પુત્ર તો તેમની પકડમાં આવ્યા નથી, પરંતુ મહેન્દ્ર શાહને ત્યાં પડેલા દરોડાથી તે ખબર પડી છે કે રાજ્યમાં મહેન્દ્ર શાહ જેવા એક નથી, અનેક હવાલા ઓપરેટરો છે કે જે ધનવાનોના અને રાજકારણીઓના બ્લેકના કરોડો રૂપિયાને વ્હાઇટ કરી આપે છે. આના પગલે હવે ઇન્કમ ટેક્સ પણ હરકતમાં આવી ગયું છે અને તેને ખબર છે કે મેઘ શાહ જેવા ગુજરાતમાં એક નથી, અનેક છે અને ફક્ત ગુજરાત જ નહીં, દેશભરમાં આવા હવાલા ઓપરેટરોની ભરમાર પડી છે. આટલું ઓછું હોય તેમ તાજેતરમાં જ મેઘ શાહ પુત્રી સત્તાવાળાઓના હાથમાં આવી ગઈ છે. તેથી આગામી દિવસોમાં મોટા રહસ્ય ઉદ્ઘાટન થાય તો આશ્ચર્ય નહીં થાય. આના તારના આધારે બીજા હવાલા ઓપરેટર સંજય શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને 20 કરોડથી પણ વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. અહીં આવકવેરા વિભાગને સંજય શાહની મોડસ ઓપરેન્ડીની પણ ખબર પડી હતી. આના પગલે તેમને ખબર પડી છે કે સંજય શાહ આણી મંડળી કરોડો રૂપિયાની શેરબજારમાં ફેરવે છે. તેમાં ગેરકાયદેસર રીતે સટ્ટો રમે છે અને શેરબજારનો જ ઉપયોગ બ્લેકના વ્હાઇટ કરવા માટે કરે છે. આમ દરેક હવાલા ઓપરેટર બ્લેકના વ્હાઇટની આગવી પદ્ધતિ અપનાવતો હોવાનું આવકવેરા વિભાગને જાણવા મળ્યું છે. આ તો થઈ ફક્ત બે જ ઓપરેટરોની વાત. આખા રાજ્યના મોટા બિલ્ડરો, ઝવેરીઓ, ડોક્ટરો, રાજકારણીઓ, કારોબારીઓ અને વ્યવસાયોને આ જ હવાલા ઓપરેટરો બ્લેકના વ્હાઇટ કરી આપે છે. આમ સમગ્ર રાજ્યમાં બ્લેકના વ્હાઇટનો ધંધો પૂર બહારમાં ખીલ્યો છે. તેઓ કમિશન લઈને આ બધાના રૂપિયા બ્લેકના વ્હાઇટ કરે છે અને બજારમાં વ્યાજે પણ ફેરવતા હોવાનું જાણવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્લેકના વ્હાઇટ કરવા માટે જનધન ખાતાનો ઉપયોગ થતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તેમાં ગરીબો અને જરૂરિયાતમંદોના બેંક ખાતા મહિને 15,000 રૂપિયાના ભાડાથી લેવામાં આવતા હતા અને આ ખાતાઓમાં કરોડો રૂપિયાની એન્ટ્રી પડતી હતી. હવે જનધન ખાતામાં કરોડો રૂપિયાની એન્ટ્રી પડે એટલે સ્વાભાવિક રીતે આ ખાતું આવકવેરા ખાતાની નજરમાં આવે જ. આના પગલે ઇન્કમ ટેક્સે કરોડો રૂપિયાના વ્યવહારો થતા હોય તેવા જનધન ખાતાની ચકાસણી કરી અને છેવટે આવા 3 લાખ ખાતા બંધ કરવામાં આવ્યા હતા. કોઈને કલ્પના પણ આવે કે બ્લેકને વ્હાઇટ કરવા માટે આ પ્રકારે જનધન ખાતાનો ઉપયોગ થાય? આ બતાવે છે કે હવાલા પાડતા કૌભાંડીઓ કલ્પનામાં પણ ન હોય અને તેવી રીતે કામ કરતા હોય છે. તંત્રની આંખ ઉગડે તે પહેલા તો કરોડો રૂપિયાની હેરાફેરી તેમણે કરી લીધી હોય છે. આમ ગુજરાતમાં હવે બ્લેકના વ્હાઇટ કરવા તે એક દીકતો ધંધો છે. ઇન્કમ ટેક્સ સમજી ગયું છે કે ગુજરાતમાં જ હવાલા ઓપરેટરો પકડાયા છે. તે તો હજુ આ કિસ્સામાં પાસેરાની પહેલી પૂણી છે. આવું ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં થાય છે અને આ રીતે રૂપિયા હવાલા દ્વારા વિદેશ પણ મોકલાય છે અને પછી તે રાઉન્ડ ટ્રિપિંગ દ્વારા મોરેશિયસ રૂટે ભારતમાં પરત આવે છે. સત્તાવાળાઓની નાક નીચે આ બધું થાય છે, પરંતુ પૂરતી ચકાસણીના અભાવે સત્તાવાળાઓ કંઈ પણ સમજે તે પહેલા આખો બધો ખેલ થઈ ચૂક્યો હોય છે. રિઝર્વ બેંકથી લઈને ઇન્કમ ટેક્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી બધી જ નિયમનકારી સંસ્થાઓ આ પાછળ લાગેલી હોવા છતાં પણ કૌભાંડીઓ એવી જાળ ગૂંથી હોય છે કે તેઓ પોતે કશાની જાળમાં આવતા નથી. આ તો મેઘ શાહ અને સંજય શાહ જેવાનો પત્તો મળી ગયો, પણ શું આખા દેશમાં આ બે જ હવાલા ઓપરેટર છે? જરા પણ નહીં. ઇન્કમ ટેક્સ વિભાગ પણ માને છે કે આવા હવાલા ઓપરેટર કે એન્ટ્રી ઓપરેટર એક કે બે નહીં પણ ઘણી મોટી સંખ્યામાં છે. દેશના દરેક શહેરોમાં આ પ્રકારના એન્ટ્રી ઓપરેટર કાર્યરત છે. બસ હજુ સુધી ઇન્કમ ટેક્સ કે ઈડી ત્યાં સુધી પહોંચ્યું નથી. આના પગલે હવે ઇન્કમ ટેક્સ દેશભરના એન્ટ્રી ઓપરેટરો અને ડેટા ઓપરેટરો કઈ રીતે આખું કૌભાંડ ચલાવે છે તેની કવાયત હાથ ધરી છે. એક વખત આ કવાયત પૂરી થાય તેના પછી આખા દેશના એન્ટ્રી ઓપરેટરો અને તેના આધારે બ્લેકમાં કમાણી કરનારા ઉપર આવકવેરા ખાતાનો સકંજો કસાશે તે નિશ્ચિત છે.